ગાંધીનગરમાં કિસાન સંઘ દ્વારા કારોબારી બેઠક યોજાઈ, જેમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી। બેઠકમાં પ્રેમ લગ્નની નોંધણી સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી, જેમાં ભારતીય કિસાન સંઘના પ્રદેશ મહામંત્રી અને અધ્યક્ષ હાજર રહ્યા હતા। લગ્ન નોંધણી જે આપણે વેદોમાં જે બતાવેલું હતું કે ભાઈ 16 વર્ષે 16 સંસ્કાર હતા, એ પ્રમાણે આપણા દેશમાં ચાલતું હતું। જેથી કરીને વર્તમાન પરિસ્થિતિ એટલી બગડી કે આપણી દીકરીઓનો પિતાને માતાની આજ્ઞાનું પાલન કરવાનું હતું ભૂલી ગયું કે દીકરી જવાન થાય તેને પસંદ કરવાની છૂટ છે, પણ માતા પિતાની આજ્ઞાના પાલનમાં રહેવું જોઈએ। તો કેટલીક સામાજિક સંસ્થાઓ જે હાલ પાટીદાર સમાજ એના માટે પ્રયત્ન કરી રહ્યા, કેટલા ધાર્મિક દ્રષ્ટિઓ પ્રયત્ન કરે છે। તો ભારતીય કિસાન સંઘ એ આપણી પુરાણી સનાતન ધર્મને માની, સનાતનની રીતિ નીતિને ધ્યાનમાં રાખી ભારતીય કિસાન સંઘ એવું માને કે ભાઈ દીકરીના લગ્નની નોંધણી જે થાય એ પિતા માતાની આજ્ઞાનું પાલન, અને એની ફરજ પિતાને જરૂર પડે માતા પિતાની, એ કાયદામાં સંશોધન કરી અને જે અત્યારે ગલત કાયદા બનાવ્યા છે એને રદ કરીને એવો જ કાયદો બનાવવો જોઈએ કે દીકરીને કે દીકરાને લગ્ન કરવામાં તો માતા પિતાની મંજૂરી લેવી જોઈએ। માન્ય સીએમ સાહેબ, માન્ય કાયદા મંત્રી શ્રીને રૂબરૂ મળીને પણ રજૂઆત કરી છે, પત્રના માધ્યમથી પણ રજૂઆત કરી છે। કિસાન સંઘના કાર્યક્ષેત્રના બહારનો મુદ્દો છે જ નહીં। ભારતીય કિસાન સંઘ ગામડાઓની અંદર ભારતીય કિસાન સંઘનું એકમ જ ગ્રામ સમિતિ છે, એટલે વારંવાર જ્યારે ભારતીય કિસાન સંઘ ગામડાની અંદર જતો હોય એટલે ગ્રામ સમિતિથી ઉઠેલો અવાજ છે, અને ભારતીય કિસાન સંઘ હર હંમેશ ગામડાની જે વાત છે એને વાચા આપતું હોય છે। એટલે સમગ્ર ખેડૂત આલમ અને સમગ્ર સમાજનો આ મુદ્દો છે, એટલે ભારતીય કિસાન સંઘે ગુજરાત એકમે સ્ટેન્ડ લીધું છે કે ભાઈ આની અંદર કાયદો બને, કાયદાનો અંદર સુધાર થાય। કોઈ સામાજિક સંગઠનો કદાચ આનો વિરોધ કરશે તો અમે પણ એ સંગઠનોને સમજાવીશું કે ભાઈ આ એક અનિવાર્ય બાબત છે। એટલે ભારતીય કિસાન સંઘે માન્ય મુખ્યમંત્રી શ્રી અને માન્ય કાયદા મંત્રી શ્રીને લેખિત પત્રથી પણ રજૂઆત કરી છે કે ભાઈ આ ગામડાઓની માંગણી છે, લોક લાગણી છે, અને લોક લાગણીની વાચા આપણે આપવી જ જોઈએ। એટલે આપણા માધ્યમથી સામાજિક સંગઠનોના કાર્યકર્તાઓ, સામાજિક સંગઠનોના પ્રમુખોને પણ વિનંતી છે કે ભાઈ બધા એક મંચ ઉપર આવી અને આ ત્વરિત ઝડપથી આ કાયદાની અંદર ફેરફાર થાય, રજીસ્ટ્રેશન એક્ટની અંદર ફેરફાર થાય એવી માંગણી ભારતીય કિસાન સંઘે મૂકી છે।